ઈડરમાં વધતી મોંઘવારી અને નીટ પેપર લીક મુદ્દે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ટાવર ચોક વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। સામાન્ય રીતે વાહનોમાં ફરતા નેતાઓ આ વખતે ઉટલારી પર સવાર થઈને વિરોધ નોંધાવતા જોવા મળ્યા હતા। કોંગ્રેસ પેટ્રોલ, ડીઝલ અને જીવન જરૂરી ચીજ વસ્તુઓના સતત વધી રહેલા ભાવો સામે રોષ વ્યક્ત કર્યો છે। સાથે જ નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થવાના આક્ષેપો કરી સરકારને આડે હાથ લીધી હતી। કોંગ્રેસની ચેતવણી આપી છે કે જો મોંઘવારી પર કાબુ નહીં આવે તો આગામી દિવસોમાં સાબરકાંઠાના તમામ તાલુકા મથકો પર વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત સમગ્ર આખા ગુજરાતની અંદર કોંગ્રેસ સમિતિએ જે આદેશ કર્યો તે મુજબ આજથી સાબરકાંઠા જિલ્લાની અંદર મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, નીટનું પેપર ફૂટવા જેવી બાબતોને લઈ અને સમગ્ર સાબરકાંઠા જિલ્લાની અંદર 12 તારીખ સુધી તમામ તાલુકા મથકોએ આ રીતની શાંતિપૂર્વક રીતે રેલી નીકળવાની છે। એના ભાગરૂપે આજે આ નીટનું પેપર ફૂટ્યું છે। હજારો લાખો વિદ્યાર્થીઓનું ભાવિ જે અંધકારમય બની ગયું છે। પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો